ગિરિરાજ છે. વિશ્વની પરાકાષ્ઠાની ભક્તિની ભૂમિ જો કોઈ હોય ને તો એ સિદ્ધાચલ ગિરિરાજ, શત્રુંજય ગિરિરાજ છે. આખા વિશ્વમાં ધર્મ પરંપરા તમે જૈનોની લો કે જૈનેતરોની લો, એક ભગવાનના 108 નામ હોય એવું તમને જોવા મળે. એક ભગવાનના એકથી વધારે તીર્થો હોય એવું તમને જોવા મળે. પણ આખા જગતમાં, આખા વિશ્વમાં એકમાત્ર તીર્થ એવું છે કે જે તીર્થના 108 નામ છે, અને એ તીર્થ એટલે શત્રુંજય ગિરિરાજ, જે મને અને તમને મળ્યો છે પુણ્યશાળીઓ. આજે દીકરી હર્ષવીની શત્રુંજય ગિરિરાજની 99 યાત્રાની અનુમોદનાર્થે પરિવારે આ શત્રુંજય સ્પંદન નામનું જે અનુષ્ઠાન રાખ્યું છે ને, એના અંતર્ગત શત્રુંજય ગિરિરાજની સ્મરણ યાત્રા, શત્રુંજય ગિરિરાજની ભાવ યાત્રા, શત્રુંજય ગિરિરાજની સ્પંદન યાત્રા આપણે બધા ભેગા મળીને આવતા સમયમાં કરીશું. શત્રુંજય ગિરિરાજની યાત્રા કરવા જાઓ ત્યારે કેટલા ચૈત્યવંદન કરો? કેટલા ચૈત્યવંદન કરીએ છીએ આપણે? 5 ચૈત્યવંદન કરીએ છીએ. 5 કયા ચૈત્યવંદન કરીએ છીએ એ મારે તમને કહેવાની જરૂર નથી, તમને બધાને ખબર છે. આજની આ શત્રુંજય ગિરિરાજની સ્મરણ યાત્રામાં કંઈક શેષ, કંઈક વિશેષ હશે, સમથિંગ સ્પેશિયલ હશે. આજની આ ભાવ યાત્રામાં એક પણ ચૈત્યવંદન આપણે અહીંથી નથી કરવાના. કેમ કે કયા ચૈત્યવંદન કરવાના, ક્યાં ચૈત્યવંદન કરવાના, કયા ચૈત્યવંદન સમયે કયું ચૈત્યવંદન, કયું સ્તવન, આ બધું જ તમને કંઠસ્થ અને હૃદયસ્થ છે. આજે જે રીતે સમયની અનુકૂળતા રહેશે એ રીતે આઈધર 5 ઓર 3 ચરણમાં શત્રુંજય ગિરિરાજનો સ્પર્શ આપણે બધા ભેગા મળીને કરીશું. એ ચરણનો પ્રારંભ કરીએ છીએ. શત્રુંજય સ્પંદનનું સૌથી પહેલું ચરણ છે શ્રદ્ધાવંત ગિરિરાજ. સૌથી પહેલું ચરણ છે